brought to you by V-Guard. સુરતમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ ઓળઘોળ થઈ મેઘરાજાએ સુરતમાં વરસાવી મહેર। રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। સુરતમાં સિઝનનો પહેલો વરસાદ ધમધોકાર આવ્યો। કમર સુધીના પાણી સુરતના રસ્તાઓ પર ભરાઈ ગયા। શહેરમાં સવારથી પ્રચંડ વેગે વરસાદ વરસ્યો અને કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। ડભોલી, સિંગણપોર, કતારગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો। ડભોલી અને સિંગણપોર રોડ પર તો કેડસમાં પાણી ભરાઈ ગયા। લોકો અવરજવર કરવા લોકોને મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યો જુઓ, વહેલી સવારના દ્રશ્યો જ્યાં લોકો બહાર નથી નીકળી શકતા, કાં તો બહારથી અંદર નથી જઈ શકતા। કેડસમાં પાણી ભરાઈ જતા લોકો આવા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। રાહ જોઈને ઊભા છે સાઈડમાં લોકો કે ક્યારે આ પાણી ઓસરશે અને ક્યારે લોકો અવરજવર કરી શકશે। જો કે કેટલાક યુવાનો છે કે જેઓ આ પાણીમાંથી અવરજવર કરી રહ્યા છે, જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડી રહ્યા છે। અને આ દ્રશ્યો કારણ કે જે પાણીના જે ઢાંકણ છે, ગટરના જે ઢાંકણ છે તે ખોલવા માટે સુદ્ધા કોઈ અહીંયા આવ્યું નથી। સ્થાનિક કોર્પોરેટરની વાત કરીએ તો સ્થાનિક કોર્પોરેટર છે તે પણ અહીંયા કોઈ જોવા નથી મળ્યા। લોકો છે આટલા ઘૂંટણ કમર સુધીના પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો છે આ રીતે જે છે હોસ્પિટલની અંદરથી બહાર નીકળવા નજરે પડી રહ્યા છે। કારણ કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે નિર્માણ પામી છે। ત્યારે આ સ્થિતિને પાછળ જવાબદાર કોણ? કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। નજીકમાં હોસ્પિટલ છે, હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર નીકળવામાં મુશ્કેલી સર્જાઈ છે। કોઈ લોકોને હોસ્પિટલની અંદર જવું હોય તો મુશ્કેલી છે। લોકોને ભય લાગી રહ્યો છે કે ક્યાંક કોઈ ગટરના ઢાંકણા ખુલ્લા ના હોય। તો બીજી તરફ અહીંયા એવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવે જેથી પાણી જઈ શકે અંદર, પાણી ઓસરે જલ્દીથી જલ્દી કઈ રીતે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે। પરંતુ મહત્વનું તો એ છે કે હજુ સુધી સ્થાનિક કોર્પોરેટર કે કોઈ પણ અધિકારી આ વિસ્તારની મુલાકાત લેવા માટે આવ્યા નથી। લોકો હાલાકી વેઠવી રહ્યા છે અને વેપાર ધંધા પણ કેટલાક વેપારીઓએ વહેલી સવારથી બંધ રાખ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ગાડી ફસાઈ છે, આપ જુઓ કેડસમાં પાણી ભરાઈ ગયા છે, ગાડી ફસાઈ ગઈ છે પાણીમાં, અડધી ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આવા હાલ સુરતના છે। ઘરમાં પાણી, રસ્તા પર પાણી, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, ચોતરફ પાણી નજરે પડી રહ્યું છે। મેઘરાજાની બેટિંગથી પાણી ભરાઈ ગયા। પરંતુ સવાલ એ ઉઠે છે કે સુરત કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ક્યાં ગયો? શું કાગળ પર કરેલો પ્લાન પણ પાણીમાં ધોવાઈ ગયો? કારણ કે અગર જો પ્રી મોન્સૂન કામગીરી કરી હોત તો આ પ્રકારના હાલ સર્જાયા જ ના હોત। સમસ્યા અનેક છે। સવાલ એ ઉઠે છે કે આ પાણી શેના માટે ભરાય છે? શું ડ્રેનેજની સાફ સફાઈ નથી થઈ? ડ્રેનેજ સિસ્ટમમાં કોઈ ખામી છે એટલે પાણી ભરાય છે? કે પછી તંત્રે વ્યવસ્થિત પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી એટલા માટે આ જળ ભરાવની સ્થિતિ સર્જાય છે? સવાલ એ પણ ઉઠે છે કે આ પાણી ક્યારે ઓસરશે અને લોકોને આવા પાણીથી રાહત ક્યારે મળશે? કારણ કે આમાં ગંદા પાણી પણ ભળી રહ્યા છે। લોકો આ જ પાણીમાંથી અવરજવર કરવા મજબૂર પણ બન્યા છે। જો રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? તે પણ મોટો સવાલ ઉઠી રહ્યો છે। વહેલી સવારથી પાણી ભરાયેલા છે, ન કોઈ અધિકારી, ન તંત્રમાંથી કોઈ, ન તો સ્થાનિક કોર્પોરેટર, કોઈ જ વ્યક્તિ આ જગ્યાની મુલાકાત લેવા માટે પહોંચ્યા નથી। કતારગામ, ડભોલી, પલસાણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ એ સવાલ ઉઠી રહ્યા છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જાતભાતના સહારાઓ લેતા લોકો દેખાય છે। આ દ્રશ્યો જુઓ જ્યાં આવા પાણીમાંથી બાળકો પસાર થવા મજબૂર છે। કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને કેડસમાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। કારણ કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ કંઈ પણ નાના મોટા કામ માટે ઘરની બહાર તો નીકળવું ને, પરંતુ નીકળવું કેવી રીતે જ્યારે આટલા બધા પાણી ભરાઈ ગયા હોય? લોકો આવા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। દ્રશ્યો છે પોલીસ સ્ટેશનની બહાર પણ એટલા બધા પાણી ભરાઈ ગયા છે। કેટલીક એવી દુકાનો છે, દુકાનોની અંદર તો કેટલાક ઘરોની અંદર પાણી ભરાઈ ગયું। લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। એમ તો ચોમાસા પહેલા તંત્ર મોટા મોટા દાવાઓ કરતું હોય છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહ્યા છે, આ વખતે વરસાદમાં કોઈ સમસ્યા નહીં સર્જાય, જળ ભરાવ નહીં થાય। તો આ બધી દાવાઓ, કામગીરી ગઈ ક્યાં? સવાલ ઉઠે છે કે ક્યાં છે સુરત કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન? શું પ્લાન પણ પાણીમાં ધોવાઈ ગયો? શું આ રીતે સુરતીઓને પાણીથી બચાવશો? તંત્ર સામે સવાલ છે। વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા છે, છતાં પણ અગાઉથી પ્લાનિંગ કેમ નહીં? આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? સવાલ લોકો પૂછી રહ્યા છે। પાણી ક્યારે ઓસરશે?
જનજીવન સામાન્ય ક્યારે થશે તે સવાલ લોકો પૂછી રહ્યા છે। કરોડોના ખર્ચ છતાં પણ કેમ સુરતીઓને હેરાનગતિથી છુટકારો નથી મળી રહ્યો? ક્યાં છે સુરત કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન? ક્યાં છે એ અધિકારીઓ? ક્યાં છે એ કોર્પોરેટરો જે મોટા મોટા દાવાઓ કરતા હતા કે આ વખતે તો કોઈ જ સમસ્યા નહીં સર્જાય? મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને સવારથી કોઈ ફરક્યું તક નથી। ન અધિકારી કોઈ ફરક્યા છે, ન કોર્પોરેટરો કોઈ ફરક્યા છે। આ વિસ્તારમાં કોઈ તંત્રના અધિકારીઓનો, કોર્પોરેટરોનો અતો પતો જ નથી। ધારાસભ્ય સાથે થોડીવાર પહેલા TV9 વાતચીત કરી, એમાં પણ એ જ જાણવા મળ્યું કે રજૂઆત કરી છે, તંત્ર કાર્યવાહી કરશે, પરંતુ તંત્ર કાર્યવાહી ક્યારે કરશે એ સવાલ ઉઠી રહ્યો છે। જે કામ ચોમાસા પહેલા તંત્રએ કરવાનું હતું એ અત્યારે આવી પરિસ્થિતિમાં તંત્ર શું કરી લેશે? હવે આ પાણી ઓસરે, જલ્દીથી જલ્દી જનજીવન સામાન્ય થાય તે માટે કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એ જણાવવા માટે તો હજુ સુધી કોઈ આવ્યું જ નથી। પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો। વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। અત્યારે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે તે પ્રમાણે સુરતના ડભોલી સિંગણપુરને જોડતો જે રોડ છે 3 થી 4 કિલોમીટર સુધીનો આ જે રોડ ઉપર જે ગરકાવ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। કમર સુધીના જે પાણી છે તે ભરાય છે, કારણ કે જે સ્થિતિ છે તે અહીંયા જોતા જેવું લાગી રહ્યું છે કે જાણે પૂરની સ્થિતિ આવી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। માત્ર 3 થી 4 કલાક સુધી જે ધોધમાર સુરતના કતારગામ ડભોલી વિસ્તારની અંદર જે પડ્યો છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે સર્જાઈ છે। જોઈ શકાય છે કે કમર સુધીના જે પાણી છે તે ભરાય છે, ગાડીઓ છે તે 4 વ્હીલર છે તે અડધી ડૂબી જેવી છે, લોકો છે પોતાના જે વાહન ચાલી શકતા ન હોવાના કારણે લોકો છે જે કમર સુધીના જે પાણીની અંદર જે ગરકાવ થઈ રહ્યા છે। બીજી બાજુ આ બાજુ હોસ્પિટલ છે, મોટા પ્રમાણમાં જે હોસ્પિટલો આવી છે, હોસ્પિટલો અંદર પણ જે પાણીની અંદર જે ગરકાવ થઈ છે ને તેના કારણે દર્દીઓ છે અને દર્દીઓના જે સગાવાળાને ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અલગ અલગ 3 થી 4 મોટી હોસ્પિટલો પણ અહીંયા આવેલી છે। કારણ કે જોઈ શકાય છે કે પાર્કિંગ સુધીના જે પાણી છે તે ભરાયા છે। એક બાજુ એમ્બ્યુલન્સ આપણે જે બતાવી રહ્યા છે કે ચિલ્ડ્રન હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ પણ જે પાણીની અંદર જે ગરકાવ થઈ છે, એટલે 4 વ્હીલર કાર પણ અહીંયા છે પસાર થઈ શકતી નથી। માત્ર આ વિસ્તાર નહીં પણ અહીંથી લઈને છે ગુરુકુળ સુધીના વિસ્તાર સુધી આ જે છે પાણી જે છે બંને સાઈડ જે ગરકાવ થયા છે। બીજી બાજુ એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કરવામાં આવતા હતા કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સારી રીતે આ વખતે કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર તરફથી પણ અનેક દાવા કરવામાં આવ્યા હતા કે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, અધિકારીઓને કે જે પાણી જે છે કોઈ ભરાય નહીં અને કદાચ ભરાય તો તેને તાત્કાલિક નિકાલ થાય તે માટેનો જે પ્રયાસ છે તે કરવા માટેની જે સ્થિતિ હતી, પણ અહીંયા આખી જે પરિસ્થિતિ છે તે ઠાળે જતી હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહી છે, કારણ કે લોકોના દુકાનની અંદર પણ પાણી ઘૂસ્યા છે। પહેલી વખત આ રીતની સ્થિતિ છે સુરતના ડભોલી વિસ્તારની અંદર છે તે જોવા મળી રહી છે। બીજી વસ્તુ એ છે કે માત્ર 3 થી 4 કલાક જે પડેલા વરસાદની કારણે આ રીતની સ્થિતિ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે હજુ પણ મહાનગરપાલિકાના કોઈ પણ પદાધિકારી અથવા તો કોઈ જે સ્થાનિક નેતા પણ અહીંયા જોવા નથી મળ્યા। ધારાસભ્ય કે સ્થાનિક કોર્પોરેટરો છે તે અહીંયા જોવા નથી મળ્યા। માત્ર એક કોર્પોરેટર બીજેપીના છે નરેન્દ્ર પાંડવ તે પોતે પહોંચ્યા હતા અને જે ઢાંકણ છે તે ખોલવા માટેનો જે પ્રયાસ હતો તે કર્યો છે। જોઈ શકાય છે કે લોકો છે સોસાયટીની બહાર આવીને ઊભા છે, લોકો છે કમર સુધીના જે પાણી છે પાણીની અંદર પસાર થવા મજબૂર પડ્યા છે। 4 વ્હીલ અનેક જે 4 વ્હીલ છે 25 થી 30 થી 40 જેટલી 4 વ્હીલો છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે, ભારે નુકસાન છે તે અહીંયા થવા પામ્યું છે। આ રીતની સ્થિતિ છે સુરત શહેરની અંદર આ ડભોલી સિંગણપુર વિસ્તારની અંદર પહેલી આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ બાજુ સુરત મહાનગરપાલિકાના જે એસએમસીના અધિકારીઓ છે તે ગટર ખોલતા જે દ્રશ્યો છે, સ્થાનિક લોકો છે તે ગટરના જે ઢાંકણા છે તે ખોલતા નજરે પડી રહ્યા છે, કારણ કે પાણીનો ક્યાંક ને ક્યાંક નિકાલ થાય તે માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આ જે સ્થિતિ છે રાજદીપ જે સોસાયટી છે, રાજદીપ સોસાયટીના દ્રશ્યો છે તે રીતે બતાવી રહ્યા છે કે એક 4 વ્હીલ જે છે તે આખી પાણીની અંદર જે ગરકાવ થઈ છે, લોકોના દુકાન છે તે દુકાનના જે ઉમરા સુધી એટલે કે દુકાનની જે શટર સુધી જે પાણી છે તે આવી ચૂક્યા છે, એટલે ભારે નુકસાન અને સ્થિતિ છે તે અહીંયા આજે કહેવામાં આવી રહી છે। એટલે મહત્વની વસ્તુ છે આખરે સુરત મહાનગરપાલિકાના પાપે લોકોએ ભારે નુકસાનનો સામનો કરવો પડશે, કારણ કે brought to you by VGuard.